નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો દીવ 24/7 ન્યૂઝ। તો જોઈએ આજના મુખ્ય સમાચાર દીવથી અમારા સંવાદદાતા આહિર કાળુભાઈ સાથે। દીવના શ્રી જનરલ ખારવા જ્ઞાતિ ઘોઘલા દ્વારા આજે તેજસ્વી તાલા સન્માનિત સમારોહ યોજાયો। કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના ઘોઘલા પંચાયત ચોક ખાતે આજે શ્રી જનરલ ખારવા જ્ઞાતિ ઘોઘલા દ્વારા સમાજના વિદ્યાર્થીઓને તથા રાષ્ટ્રીય સ્તર પર સારું પ્રદર્શન કરનાર તથા ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરનાર સમાજના દીકરા દીકરીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। આજે દીવ નગરપાલિકા ઉપપ્રમુખ હરેશ પાચા કાપડિયાની અધ્યક્ષતામાં તેજસ્વી તાલીમ કાર્યક્રમમાં નગરપાલિકા ઉપપ્રમુખ ગૌરવ અપનાવનાર અને તથા ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરનાર, રાષ્ટ્રીય સ્તર પર નામ રોશન અને ખાસ રમતગમત ક્ષેત્રે સારું પ્રદર્શન કરનાર અને ક્રિકેટમાં ખારવા સમાજની ટુર્નામેન્ટમાં વિજેતા બનનાર ટીમને યોગા, કરાટે વગેરેમાં પણ ભાગ લઈ ચૂકેલ વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા હતા તથા ડિગ્રી પ્રાપ્ત કરનારને સાલ ઓઢાડી નાળિયેર તથા સ્મૃતિ ચિહ્ન આપી પ્રોત્સાહિત કર્યા હતા। અધ્યક્ષ સ્થાને બિરાજમાન હરેશભાઈ પાજા કાપડિયા સમાજના પટેલ જીતેન્દ્રભાઈ દિવેચા, એજ્યુકેશન ઓફિસર અરવિંદ સોલંકીએ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું અને સન્માનિત વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી। કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને પ્રાર્થના તથા લોક નૃત્ય રજૂ કર્યું હતું। સમગ્ર કાર્યક્રમનું મંચ સંચાલન જમનાદાસ ઘેડિયા દ્વારા થયું હતું અને કાર્યક્રમને સફળ બનાવવા સમાજના હોદ્દેદારો, સદસ્યો, આગેવાનો વગેરે જહેમત ઉઠાવી હતી। દીવ 24/7 ન્યૂઝને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। Bachelor of Surgery in January 24, Mohit Kumar, Ashok Kumar. વાહ, આપીને સ્વાગત કરશો। સ્વાગતની સાથે સાથે હું ચોક્કસપણે આપણી તાળીઓના ગર્ભ પૂર્વ પટેલ શ્રીમાન અહેમદ રાજપૂતને વિનંતી કરીશ। અભિનંદન। एक गुण 83.50 गुण। बीजा नंबर है सोलंकी एमिता एमेंद्र। मैं पहला पण कीधुं तो कि मोरना ईंडा ने चितरवा न पड़े। चलो सरस, आम नेशनल लेवल नहीं आ तो राष्ट्रीय लेवल पर झटकी जाए। अब दुर्लभ दृश्यों पर कैमरा में कैद करते रहो। અને એને મોમેન્ટો આપીને સન્માનિત કરો। ભાઈ આ દીકરી માટે તો ખરેખર મેં તમને કીધું ને કે બારિશ ऐसी होनी चाहिए समंदर में तूफान। एथवी भव्यस चौहान, कुशल दिलीप कुमार बारिया, मृदु बासु છે अभी દીકરી એટલે ઈશ્વરના આશીર્વાદ નહીં, દીકરી એટલે ઈશ્વરના આશીર્વાદ નહીં, પર આશીર્વાદમાં મરેલ ઈશ્વર એટલે દીકરી। એવી જ દીકરીએ પણ આ ખારવા સમાજનું નામ રોશન કરવું છે। વર્તમાન પદ પર નગર પરિષદના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે કાર્યરત છે એવા કરુણાબેન રવિભાઈને
અરે બધા અહીંયા આગળ 4-4 વાગ્યાના રાહ જોતા હોય ને આપણે એમને ફૂલ નહીં તો ફૂલની પાકડીથી સન્માનિત ન કરે તો એ કેમ ચાલે? અક્ષય કાંતિલાલ બારિયા, પૃથ્વી દિલીપ, સંદીપ પ્રેમજી, હર્ષદ પરસોત્તમ સોલંકી, હરિલાલ બારૈયા ઓખાની આજુબાજુ રમાયા. એ 4 ક્રિકેટ રમતો હતો. અત્યારે પણ રાજકોટ કે સ્કૂલ ગોગલાની વિદ્યાર્થી. આ બીજું આવ્યો તો ભાઈ નથી કે ભાઈ નિર્મલા માતા હાઈસ્કૂલ તાળીઓ પાડો યાર. ગેડીઓ એને ગેડીઓ નામ બોલે યાર. સ્કૂલના વિદ્યાર્થીઓ પૈકી પ્રથમ ભરતકુમાર સોલંકી, ઋત્વેક્ષા સંજય કુમાર સોલંકી. બીજા નંબરે માનસી જયતેન્દ્ર કાપડિયા 67.56%. પ્રાઇમરી. ત્યારબાદ એ જ 534 ગુણ અને 89%. બીજા નંબરે છે 525 અને 87%. ટીકેશ મનોજ બારિયા ગેલેક્સીમાં પ્રથમ. રુદ્રા દેવેન્દ્ર કુમાર ચૌહાણ, જીલ તાળીઓ ધ્રુવી. જીયાંશ વિનોદ કુમાર સોલંકી, બંસી નિર્મલા માતા હાઈસ્કૂલના સ્કૂલ ફૂડમના વિદ્યાર્થી પૈકી પ્રશાંત છે. વંદરાજ ચૌહાણ, ઈશિકા ત્રીજા નંબરે. કુમાર બામનિયા ઇંગ્લિશ મીડિયમનો વારો છે. એમાં પ્રથમ. બીજા નંબરે જાહ્નવી રૂપેશ સોલંકી, માત્ર ને માત્ર એક વિદ્યાર્થી પ્રીત ચૌહાણ. બામનિયા કેવિન દિવ્યેશ કુમાર. બીજા નંબરે સોલંકી ગેલેક્સી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ. નીલ વિનન કુમાર બામનિયા. સરસ, વાહ. સોલંકી સ્નેહા, શાંતિલાલ સોલંકી. બીજા નંબરે રીતિકા જગદીશ કામલ. માર્ક્સ એને મેળવેલા. બીજા નંબરે ઇંગ્લિશ મીડિયમ. નિખિલ નથી સન્માનિત થતી હોય ત્યારે. બીજા નંબરે સોલંકી સિદ્ધિ દિવ્ય, સ્પોર્ટ્સમાં પણ જોઈએ છે. નૈતિક અશોક. આઠ વખત નેશનલ લેવલે. અને દેવ કાંઈ છે નહીં. દીકરી પર હવે આગળ વધે છે. ગદવી યોગા લેવલે કોમ્પિટિશનમાં ભાગ લીધેલો. એટલે ભાઈ આ તો સંયોગ કહેવાય યાર. બાપને બોલાવી લે. આ સંયોગ તો કઈ અદ્ભુત કહેવાય. અદ્વિતીય છે. પણ છે આપણા મનની એકાગ્ર. ગવર્મેન્ટ પ્રાઇમરી દક્ષ. વાહ. મીડિયમ સ્કૂલ ગોગલા. શ્રેયા. તીસા દિવ્યેશ કુમાર સોલંકી. સોલંકી. ધ્રુવિત સતીશ કુમાર સોલંકી. કિશોર કુમાર સોલંકી.
બંનેના સરખા ગુણ છે, 300 વર્ષે 300. તે ગવર્મેન્ટ હાયર સેકન્ડરી સ્કૂલ દીવ. ત્રીજા નંબરે સોલંકી પૂર્વી ભાઈ, 11th આર્ટ્સ. કેન્દ્રીય વિદ્યાલય દુધમલ, આયુષી હરેશ સોલંકી. સરસ. શ્રેયામતી દક્ષ નિર્મલા અને 85%. ગેલેક્સી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ફુદમ, હાર્દિક કિરીટ, ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ફુદમ. અને ત્રીજા નંબરે અનિકેત બિપિન ગુડવી મનોજ દર્શક ગવર્મેન્ટ. નંબરે ચૌહાણ કૃતિક ડી. બંને વિદ્યાર્થી મિત્રો છે. પટેલ સિદ્ધિબેન. કે આપણે જે તેજસ્વી તાલ્લા છે, જેણે લોકોએ આખા વર્ષ દરમિયાન જે પરફોર્મન્સ આપ્યું છે, એના બદલામાં આપણી સમાજે એમને ઇનામ આપી અને એને પ્રોત્સાહિત કરવા, એ બદલ હું આપણી ખારવા સમાજને હું આભાર માનું છું. અને ખાસ સાહેબે વાત કરી પ્રમાણે કે આપણે અત્યારે 26 તારીખે મને ખ્યાલ છે એવું કે લગભગ એક્ઝામ છે અને આપણે સ્ટુડન્ટોનો પણ સમય બગાડીએ, તો એ ખરેખર ન બગાડવો જોઈએ. બીજું ખાસ કે આપણે હાલમાં શૈક્ષણિક ક્ષેત્રે આપણા યુટીમાં કોઈ ફેકલ્ટીઝ એવી બાકી નથી કે આપણને એમાં જવાનો ચાન્સ ન મળે. હું ખાસ ખારવા સમાજના દીકરા દીકરીઓને પહેલ કરું છું કે તેઓ પોતે 10મા અને 12મામાં સારા પર્સન્ટેજ લાવી અને સારી મોટી ફેકલ્ટીઝમાં અભ્યાસ અર્થે જાય એવી હું આશા રાખું છું. અને એજ્યુકેશન ઓફિસર શ્રી અરવિંદભાઈએ કીધેલું કે આપણો નંબર, આપણા ગોગલા દીવનો નંબર જે દીવમાં આવેલો છે એ પ્રમાણે આપણા ખારવા સમાજના દીકરા દીકરીઓ પણ ફર્સ્ટ આવી અને આપણા સમાજનું, આપણા ગામનું અને આપણા દીવનું નામ રોશન કરે એવી હું શુભેચ્છા પાઠવું છું. બીજું ખાસ કે આપણા પટેલ શ્રી જીતેન્દ્રભાઈ દિવેચાએ પોતાના કાર્યકાળ દરમિયાન જેમણે મને ખ્યાલ છે એ પ્રમાણે માછીમારોના વીમા માટે, માછીમાર ભાઈઓ બહેનોના વીમા માટેની એક પહેલ કરી હતી. બીજું તેમણે જે આપણી દીકરી લગ્ન કરીને સાસરે જાય ત્યારે તેમને તુલસી ક્રોધ રામાયણની પણ ભેટ અર્પણ કરવાની પહેલ શરૂ કરી છે. સાથે સાથે સાયબર ક્રાઇમ જે સ્કેમના આપણે ગાહે બને છે એમાં પણ દીવ પોલીસની મદદથી તેમની પણ સેમિનાર અહીંયા રાખવામાં આવેલો હતો. અને સાથે સાથે જે મોટી ઉંમરના ભાઈઓ અને બહેનો જેના મેરેજનો પ્રોબ્લેમ થાય છે એ લોકો માટેનો મેરેજ બ્યુરોની પણ સ્થાપના કરવાની પહેલ ઉજવાઈ છે. એ બદલ હું સમાજના પટેલ શ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું. રિઝલ્ટ આપણી અપેક્ષા મુજબ ન પણ આવી શકે, એના ઘણા બધા કારણો હોઈ શકે. આપણા રાષ્ટ્રપતિ ડૉક્ટર અબ્દુલ કલામ જે છે એમણે એનડીએની એક્ઝામ અથવા એનડીએની એક્ઝામ આપેલ પાસ થઈ ગયા પણ સિલેક્ટ એનડીએમાં ન થયેલા, ત્યારે એ ખૂબ નિરાશ થયા. પણ એમણે એમના મિત્રને અથવા એ ગુરુને એમને પૂછ્યું કે આવું શું કામ થયું? ત્યારે એમને કહેવામાં આવ્યું કે આજે કંઈ તમને જે સિલેક્ટ નથી થયા એનું પાછળ ઈશ્વરની કંઈક અપેક્ષા એવી હશે કે તમે કંઈક ઊંચા સ્થાને પહોંચો. અને આપણે જાણીએ છીએ કે તે ડીઆરડીઓના અધ્યક્ષ પર રહ્યા અને એક મિસાઇલ્સમેન તરીકે એ જુદી જુદી મિસાઇલ જે છે ભારત માટે આપી. ઉપસ્થિત થયા જેઓ જેનામાં શિક્ષણ અને સ્પોર્ટ્સમાં એ લોકો આ તારલાઓએ પોતાની તેજસ્વીતા બતાડી અને આજે આપણે જે લોકોને સન્માનિત કર્યા એવા દરેક તેજસ્વી તારલાઓને મારા સમાજ વતી
હું એમને અભિનંદન પાઠવું છું. તેજસ્વી તાલ્લાના આ જે સમારોહ છે એ પ્રતિવર્ષ ઉજવાય છે, ત્યારે એનો મુખ્ય હેતુ એ હોય છે કે સમાજના દીકરા દીકરીઓ શિક્ષણ તેમજ શિક્ષણ ક્ષેત્રે પ્રોત્સાહિત મળે અને એ લોકોને પોતાના આગળ જતા જીવનમાં એક તેજ મળે, એટલે એના માટે કરીને આપણે આ સમારોહ આયોજિત કરીએ છીએ. 9મો વોર્ડ એટલે કોળીવાળા, એટલે 2 વખત કુલ 6 વખતના રાજકીય કારકિર્દીને એમણે આકાર આપ્યો છે અને આપણા સૌનું સદભાગ્ય છે કે 2 ટર્મ સુધી વાઇસ પ્રેસિડેન્ટ તરીકે પોતાની ફરજ અદા કરી અને અત્યારે નગર પરિષદના પ્રમુખ તરીકે કાર્યરત છે.